થરાદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે। મુખ્ય કેનાલના ડીમા સાયફનમાંથી જીવના જોખમે નીલગાયને બહાર કઢાઈ હતી। થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડીમા માઇનોરના સાયફનમાં પડેલી જખમી નીલગાયને ફાયર ઓફિસરે અને ટીમે જીવના જોખમે ગૌરક્ષકોની મદદથી જીવિત બહાર નીકાળી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી। સરહદી પંથકના લોકોએ કેનાલમાં અનેક વખત ઝંપલાવી દીધું હોવાનું સામે આવે છે। અનેક પશુઓ પડતા હોવાની ઘટના પણ સામે આવતી હોય છે। ત્યારે આજ રોજ ડીમા માઇનોર કેનાલના સાયફનમાં એક નીલગાય પડતા ફાયર ઓફિસર અને ગૌરક્ષકો દ્વારા જીવના જોખમે બહાર નીકાળી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે થરાદની ડીમા માઇનોર કેનાલના સાયફનમાં નીલગાય ખાબકેલ તેવો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। મહા મુસીબતે જીવના જોખમે ગૌરક્ષકોની મદદથી નીલગાયને કેનાલમાંથી જીવતી બહાર કાઢી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી। નીલગાયના ગળામાં લોખંડનો તાર આવી જતા ઘાયલ થયેલી નીલગાયને લોખંડનો તાર છૂટો કર્યા બાદ નીલગાયને જંગલ વિસ્તારમાં છોડી દીધી હતી।